પણ એમ કીધું છે આઠે પ્રહોર તો શક્ય નથી ને. તો કીધું છે કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ હરિના નામ, શિવના નામ, ભગવત નામ સ્મરણ કરતા કરતા. મનથી, તનથી અને ધનથી દ્રઢતા રાખો કે આ મારું નથી, આ બધું મારું નથી. અને હા, સજ્જનોની આ પ્રક્રિયા છે. આવું કોણ માને? સજ્જનો માને. અને જે સજ્જનો નથી ને એમ જ માને છે કે આ બધું તો હું જ કરું છું, બધું મારું છે, આ સંતાનો મારા, આ બંગલા મારા, આ ગાડી મારી, આ બધી મારી. પણ સંત પુનિત મહારાજ કહેતા કે મારું મારું કરે એને ભગવાન મારે, એને ભગવાન મારે દુઃખી થાય. મારું મારું કરે એને ભગવાન મારે. અને જે એમ કહી દે તારું, ભગવાન આ બધું તારું છે, એને ભગવાન ભવસાગરથી તારી દે ભવસાગરથી તારી દે. શિવજીને શરણે જે જાય, ફેરો એનો સફળ થઈ જાય. શિવજીને શરણે જે જાય, મન, વચન અને કર્મ જેના એક થઈ જાય. અમારે સારું છે, તમે જુઓ, અમે ઘરે જઈએ ને તો ઘરે અમે નવરા ન હોઈએ તો એ બધાના ફોન આવ્યા કરે, આનું આ. ઘરે બેઠા બેઠા શિવ સ્મરણ થયા કરે, ભગવાન જ વાતો. આશ્રમ ઉપર જઈએ તો ત્યાંના માણસો પણ પૂછો સાધનાબેનને, અને હું તો કડક શબ્દમાં ત્યાં સૂચના જ આપું કે આશ્રમમાં બેસીને કોઈની પંચાયત કરવી નહીં, ક્યાંય પણ બેસીને કોઈની વાતો નહીં કરવી. અમુક તો કથાકારો એવા હોય છે, વ્યાસપીઠ ઉપર બેસીને ગામની પંચાયત કરે, ઓલાએ ખોટું કર્યું ને ઓલો સમાજ ખોટો ને ઓલો આમ ને. એ છોડો યાર, હરિભજન કરો, શિવ ભજો. કયો સમાજ હારો ને કયો, એ તમે નિર્ણય કરનારા કોણ? વ્યાસપીઠ ઉપર બેસીને આ હારા છે ને આ ખરાબ છે ને આવું. સમાજની પંચાયત કરનારા કથાકારો સાવધાન થઈ જજો. આ વ્યાસપીઠ સમાજની ને દુનિયાની પંચાયત કરવા માટે નથી, રાજકાજ કરવા માટે નથી, રાજકારણીઓ માટે નથી. આ વ્યાસપીઠ માત્ર ને માત્ર શિવજીને શરણે જે જાય. પુમ નામ તાર્યતિ ઇતિ પુત્ર. પુમ નામના નરકમાંથી તારે એને પુત્ર કહેવાય. આપણી કામનાઓ બહુ બધી હોય છે ને, પણ કામના કરો તો એવી કરો કે જે કામનાઓ તમને ભગવત પ્રાપ્તિ કરાવે. અમારે ગુરુજી કહેતા, ડોંગરેજી મહારાજ, કે બેટા વૃત્તિઓને મારવાની જરૂર નથી. કોઈ આમ વૈરાગ્ય ને આમ દ્રઢ ને કોઈ તપ ને આમ પરાણે બધું કરવાની જરૂર નથી. કેમ અગ્નિ વિચારે બધું તપાય, સારું છે. જે લોકો કરી શકે, ભાગ્ય એ બધા યોગી મહાપુરુષો કરી શકે. આપણે ક્યાં, આપણે તો સંસારીઓ, બધા તો ન કરી શકે ને. દમન ને યોગ ને તપ ને ત્યાગ ને. ગુરુજી સીધો રસ્તો બતાવ્યો. ભલે મહાપુરુષો કે શંકરાચાર્ય મહાપુરુષો આદિ જે કંઈ કહેતા હોય, શાસ્ત્રોમાં કીધું છે બધું કહેતા હોય કે ભાઈ લોભ ન કરવો જોઈએ, લોભ પતનનું કારણ છે. આપણા ગુરુજી એવું સંભળાવે, લોભ કરજો પણ લોભને વાળી દેજો. લોભ ભગવત નામમાં કરજો કે ભગવત નામની માળા આજે એક થઈ છે તો વધારે મને થવી જોઈએ, મારે 5 માળા થવી જોઈએ. અને 5 માળા કરતા હો તો 11 માળાનો લોભ કરજો. શેનો કરવાનો લોભ? ભગવાનની ભક્તિનો લોભ કરવાનો. લોભને મારવાની જરૂર નથી, લોભને વાળવાની જરૂર છે. લોભ કરજો કે આ શ્રાવણ મહિનો છે તો મેં બ્રાહ્મણો કેટલા જમાડ્યા, મેં સાધુ સંતોને કેટલા જમાડ્યા, મેં શિવ પર અભિષેક કેટલા કર્યા.
મેં મારી કમાણીનો 10મો ભાગ કેટલો વાપર્યો? વાપરવાનો લોભ. કયો લોભ? બોલો ને, વાપરવાનો લોભ. કે સાંભળ્યો તો તમે? અને લોભ્યો હોય વાપરે. કયો લોભ? ગુરુજી કહે છે વાપરવાનો લોભ રાખજો. લોભને મારવાની જરૂર નથી, લોભને છોડી દેવાની જરૂર નથી, લોભને વાળવાની જરૂર છે. કઈ બાજુ વાળવાની? ભગવત બાજુ, ભગવાનની બાજુ વાળી દો. જે સંસાર બાજુ હતા, હું તમે માયામાં જે લોભ કરતા હતા, એ લોભને આજે વાળી દો. આ કથા સાંભળ્યા પછી નક્કી કરજો કે મારું પુણ્યનું બેલેન્સ કેટલું છે. બેંક બેલેન્સ તો છે, પણ મારું પુણ્યનું બેલેન્સ કેટલું છે એટલે તપાસ કરજો. અને એનો લોભ રાખજો કે મારું પુણ્યનું બેલેન્સ શ્રાવણ મહિનો છે, મારે કરી લેવું છે. લોભ. પછી ક્રોધ. ક્રોધને પણ જે લોકો કંટ્રોલ કરી શકે, યોગ સાધના, આ મહાપુરુષો, કોઈ સંન્યાસી થઈ જાય, એ લોકોને પ્રણામ, લોકોને અમારી વંદના, જે કરી શકે. પણ આપણે રહ્યા સંસારી, આપણને આ બધું પોહાય. કોઈ એમ કે ક્રોધ નહીં કરવાનો, આમ નહીં કરવાનો, આમ સાધના કરો, બેસી જાઓ, આમ ચારે બાજુ દરવાજા બંધ કરી દો, ગુફામાં જતા રહ્યો. તમને પોહાય એવું છે? હા કે ના? તમે જવાના કોઈ ગુફામાં? બોલો તો ખરા. મને ખબર છે તમે અમે જાવ એવા છો નહીં, ક્યાંય અહીંયા નથી આવતા. તો ઘરે બેસીને ટીવીમાં જોવે, એ અહીંયા સુધી આવે, એ ગુફામાં જાય. બોલો હર હર મહાદેવ. તો ક્રોધ છોડવાની વાત આવે, આ બધું છોડવાની વાત આવે, આપણને પોહાય નહીં. લોભ પણ રાખજો અને ક્રોધ પણ રાખજો. તમે કહેશો બાપુ ક્રોધ શું ફાયદો કરે? હા, કોઈ પાપ કરતું હોય ને, તો પાપ કરતું હોય એની સામે ગુસ્સો કરવો જોઈએ. બાળકો અવળા માર્ગે જતા હોય તો થોડો ક્રોધ કરવો જોઈએ. અને હા, વધારેમાં વધારે ક્રોધ કરવાનું તમને મન થાય કે મારે બહુ જ ક્રોધ કરવો છે, આમ ભભૂકી ઉઠવું છે, તમને એમ થાય ને, ત્યારે પોતાની જાત ઉપર ક્રોધ કરજો કે હું શું કરવા આવ્યો હતો અને શું કરી રહ્યો છું. એ દુષ્ટ, આ બધું છોડ, શિવભાજ. ક્રોધ કોની ઉપર કરવાનો? પોતાની જાત ઉપર કરવાનો. બહુ જ ક્રોધ કરજો. હું શું કરી રહ્યો છું, આમ 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 હું શું કરી રહ્યો છું. અરે મારે શ્રાવણ મહિનો છે, મારે ઘરે ન બેસી રહેવાય. અને આ મહિનામાં બપોરે ઊંઘાય નહીં, એ કહી દઉં તમને. બોલો હર હર. બપોરે જો 2 કલાક ઊંઘતા હો તો શ્રાવણ મહિનામાં બપોરનું ઊંઘવાનું છોડી દેજો. ઘણાને કઈ ખબર નથી હોતી ને, એટલે એ લોકો મુશ્કેલી મુકાય છે, કરે છે બધું પણ પામતા કઈ નથી. એક બહેન તો કહેતા હતા કે બાપુ હું આખો જિંદગી મંદિરે ગઈ, આખી આમ શિવના મંદિરના પગથિયા ઘસી ના ગયા, તો હું સુખી ના થઈ, સુખી ના થઈ. બેન, નાનકડી વાતની તમને ખબર છે, તમે સુખી ન થયા એની. શિવપુરાણ સાંભળો, યુટ્યુબમાં સાંભળો, ઘરે બેસીને સાંભળો, ટીવીના માધ્યમથી સાંભળો. અને હું તો કહીશ ભૃગેશભાઈનું જ સાંભળો, કારણ કે ભૃગેશભાઈ આડું કઈ કહેતા નથી. શિવપુરાણમાં હોય ને એ જ બોલે છે સાહેબ, શિવપુરાણ જ કહે છે. આની જ વાતો કરીએ છીએ. શિવપુરાણ, લિંગ પુરાણ, પદ્મપુરાણ, આ બધી વાતો તમને કરું છું. આમાંથી શિવ મંદિરે કેટલા લોકો, કોઈ પણ મંદિરે તમે જતા જ હશો ને બધા, હા કે ના? નાનકડી વાત છે.
આપણને ફળ નથી મળતું એની નાનકડી વાત છે. શિવ મંદિરમાં મંદિરના દરવાજાની સામે ક્યારે ચંપલ ન કાઢવા જોઈએ. જે આપણે દરવાજામાં જ ચંપલ કાઢી નાખીએ છીએ અને પછી દરવાજામાં પ્રવેશ કરીએ છીએ. મંદિરમાં જ્યારે પણ તમે જાઓ ત્યારે યોગ્ય જગ્યાએ ચંપલ કાઢતા આપણને આવડતું નથી. પરિણામે શું થાય છે? એ ચપ્પલ ઉપરથી જેટલા લોકો ઓળંગીને જાય છે એ બધાનું પાપ તમારા ખાતામાં આવે છે. હવે જે મંદિરે ગયા એનું પુણ્ય કેટલું અને ઉપર ઓળંગીને ગયા એટલા લોકોની સંખ્યા કેટલી? તમારા ચપ્પલ ઉપરથી જેટલા લોકો ઓળંગીને જાય એ બધાની પનોતીઓ સમજી લો. હા કે ના? મંદિરમાં તો નહીં કાઢવા જોઈએ, પણ પોતાના ઘરનો દરવાજો હોય ને એ દરવાજાની સામે પણ ક્યારેય ચંપલ ન કાઢવા જોઈએ. દરવાજાના 12 શાક બે જે હોય એના બરાબર સામેના ભાગમાં એટલા ભાગ છોડી દેવો જોઈએ. ત્યાં ચંપલ ન મૂકવા જોઈએ, ચંપલ રાખવા ના જોઈએ. અથવા કોઈ મહેમાન આવે તો પણ એને ચંપલ કાઢ્યા હોય તો પણ એને સાઈડ ઉપર હળ વ્યક્તિ ભલે કોઈ મહેમાન કોઈ એકાદ દિવસ કોઈ ચાલી લાવી લેવાય, પણ કાયમ માટે ઘણા ટેવ હોય છે. બહારથી આવે ને સીધા જ દરવાજામાં ચંપલ કાઢીને પ્રવેશ કરે ઘરમાં. જે આંગણામાં જેના દરવાજાની 12 શાકની આજુબાજુ દરવાજાની સામે ચંપલ પડ્યા હોય ને ત્યાં ક્યારેય લક્ષ્મીજી પ્રવેશ કરતા જ નથી સાહેબ. ક્યારેય લક્ષ્મીજી આવતા નથી. પહેલા જ કહી દઉં, લક્ષ્મીજી એટલે રૂપિયા પૈસા નહીં. લક્ષ્મીજી એટલે આનંદ, આનંદ ને આનંદ. નાચો કૂદો ગાઓ, ઘરની અંદર આનંદ, આનંદ ને આનંદ 24 કલાક હોય એનું નામ સમૃદ્ધ લક્ષ્મી કહેવાય. સમૃદ્ધ લક્ષ્મી. તમારો પૈસો હોય, અમુક લોકો તમે જો અહીંયા એવા બધા માણસો બેઠા છે મારા ભાઈ બહેનો, એની લક્ષ્મી હંમેશા નાચતી કૂદતી જોઈ. એની લક્ષ્મી હંમેશા નાચતી કૂદતી જોઈ. આનંદ, આનંદ ને આનંદ. આજે આપણા સૌભાગ્ય છે કે સાધનાબેન જેવા યજમાન બન્યા છે. કિશોરભાઈની આત્માને સદગતિ માટે એમની સદગતિ હોય જ સાહેબ. કિશોરભાઈની પિતૃઓની સદગતિ હોય જ. આપણે તો બ્રાહ્મણ છીએ, તમે તો આચાર્ય છો. રાજી ખુશીથી અમારા સાધનાબેન વિચાર કર્યો કે મેં ભાગવત કથા કરાવી છે. એમણે ભાગવત કથા કરાવી નાખી. પછી એમને એમ થયું કે ભાગવત કથા કરાવીને તો સહેલી વસ્તુ છે. ભાગવત કથા કરાવવી એ કોઈ બહુ અઘરો વિષય નથી. પણ સાંભળો સાધનાબેન, શિવ કથા નક્કી થવી ને એ તો શિવની કૃપા હોય ને તો જ થઈ શકે વાલા. અમે ક્યારના વિચાર કરીએ છીએ કે અમારે આમ કરવું, અમારે આમ કરવું, પણ અમે નથી કરી શકતા. મારી પોતાની વાત કરું કે કાશીએ જવું છે, કથા કરવી છે, કાશીએ જવું છે, પણ મારાથી નથી શક્ય બનતું શિવ કથા. પણ તમે લોકોએ અને સાંભળી લો, આ બધા પુણ્ય આ પરિવારના નથી, આ બધા પુણ્ય એના પિતૃઓના છે. એના પુણ્યના પ્રતાપે આજે હું ને તમે આ હોલની અંદર બેસી કામનાથ મહાદેવની પાસે કામના રજૂ કરી રહ્યા છીએ. ભગવાન શિવજીની કૃપાના દરવાજા ખોલી નાખ્યા છે તમારા માટે, તમારા પરિવાર માટે, તમારા દીકરી માટે, તમારા ભાઈઓ માટે, તમારા દેરિયા જેઠિયા માટે. અને હા, તમે સૌ જે બેઠા છો અહીંયા અને ટીવીના માધ્યમથી જે ઘરે બેસીને કથા સાંભળી રહ્યા છો, એ સૌને કહું, આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તમે પણ કહી દેજો કે આપણો પરિવાર શિવ પરિવાર આ એકલો પરિવાર નથી, અમે બધા જ એમની હારે છીએ. હર હર. આપણો પરિવાર શિવ પરિવાર, જે સનાતન ધર્મને માનતા હોય, જે રામ અને કૃષ્ણને માનતા હોય, જે માતાજીને માનતા હોય, જે પિતૃઓને માનતા હોય, જે વૈષ્ણવો હોય, એ બધા જ આપણા છે. એ આપણો પરિવાર શિવ પરિવાર, સનાતન ધર્મ.
આવો આવો સમય વારે વારે આવતો નથી મારા ભાઈ બહેનો. અને હું તો નિયમ મારો તો કે શિવ કથા કરું કે ભાગવત કથા કરું એટલે કથા કરતા પહેલા હું ડાકોર તો જાઉં ને જાઉં. ડાકોર જઈ અને હું તો ખાલી હાથે જાઉં, પણ અમારે ઘરેથી જે છે ને એ પાછા કમળ લઈને જાય. અને કે લક્ષ્મીજી તો જવું જ પડે, લક્ષ્મીજીએ પણ જાય, જઈએ અમે, કહેવાનો મતલબ. અને સાહેબ આ વખતે તો અમે ગયા ને એટલે આમ જુઓ ને તો એટલી બધી અનુકૂળતા ન પૂછો વાત. આ વખતેની અનુકૂળતા હતી કારણ કે શ્રાવણ મહિનાની કથા હતી, એટલી બધી અનુકૂળતા ભગવાને કરી આપી. છેક ભગવાન સુધી પહોંચવાની, અને ગીરદી સહેજે નહીં, ખબર નહીં કેવો સમય ભગવાને પસંદ કર્યો મારા માટે થઈને. ડાકોર જવાનું એક રહસ્ય કહી દઉં. તમારે સવારમાં જશો ને તો ગીરદી હશે, પણ બપોરે 4 વાગે જશો એને વેદ સમય કહેવાય. કયો સમય કહેવાય? વેદ સમય કહેવાય. પછી ગીરદી ઓછી થઈ જશે. વેદ સમયમાં નહીં હોય ગીરદી. મંગળાના દર્શન કરી શકો, ભાગ્યશાળી છો, પણ વેદ સમયના દર્શન પણ કરવા એ પણ કોઈ સામાન્ય ઘટના નથી, હું જાણું છું. અને એમાં પણ આપણે તો વેદના ઉપાસકો. અમે જ્યારે ગયા, કમળ પણ સામેથી આવ્યા, તુલસીપત્ર પણ સામેથી આવ્યા, અને પ્રસાદ પણ સામેથી આવ્યો ભગવાન ઠાકોરજીનો. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, ડાકોરના. અને મોટામાં મોટો કોઈ શિવ ભક્ત હોય ને આ દુનિયામાં, મહાનમાં મહાન કોઈ શિવ ભક્ત હોય ને તો એ ભગવાન વિષ્ણુ નારાયણ છે. કોણ છે? નારાયણ સ્વયં છે. અમારો રાજા રણછોડ છે, એ મોટા મોટો શિવ ભક્ત છે. અને મને કહેવા દો, મોટામાં મોટો કોઈ વૈષ્ણવ હોય, મોટા વૈષ્ણવ, મોટામાં મોટો કોઈ વિષ્ણુ ભક્ત જો હોય ને તો એ અમારા ભોળાનાથ છે. તો કોણ છે? ભોળાનાથ છે. એ હંમેશા ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કર્યા કરે છે. એના મુખમાં હંમેશા રામ 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 શિવજી જપ્યા કરે છે. અને વિષ્ણુ હંમેશા શિવ 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 જપ્યા કરે છે. ડાકોરના ઠાકોર, કોઈને જુદા ના માનતા. આ બધું અંતે તો શિવના પાસે બધી નદીઓ ક્યાં મળે? દરિયામાં. એ રીતે બધા જ કોઈ પણ નામ લો, અંતે તો શિવનું નામ જ છે ને. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા